સુરતના અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં 4 પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। બાજુની બિલ્ડિંગમાં રહેતા 3 પિતા પુત્ર ઉપર હુમલો કર્યો હતો, જેથી 45 વર્ષીય પિતાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાની શોધખોળ આદરી છે। અમરોલી કોસાડ આવાસમાં રહેતા સની અતુલ સોલંકી રાબેતા મુજબ 6 વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયા હતા। રહેણાંક આવાસની આજુબાજુ અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે। આ પિતા પુત્રએ સની અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડી અને સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાથે જ ઝઘડો પણ કર્યો હતો। ઝઘડો બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયા હતા। રાતે 10:30 વાગ્યાના અરસામાં સની તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા। સનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી। આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાના ભાઈ અનિલ તથા દડુ, તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી, પરંતુ ઘરના સભ્યોને જાણ કરી હતી, જેથી તમામ ઘરની અંદર આવી જઈ હુમલો કર્યો હતો, જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આંતરડું બહાર આવી ગયું હતું, જેથી તેનું મોત નીપજ્યું હતું। જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હત્યારો અલ્પેશ છે, જે અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે અને અલ્પેશ વિરુદ્ધ અલગ અલગ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં ચોરીના 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આણંદમાં પણ ચોરીની ઘટનામાં અમરોલી પોલીસે અલ્પેશની ધરપકડ કરી આણંદ પોલીસને સોંપ્યો હતો, જેમાં થોડા સમય પહેલા જ તે જેલમાંથી બહાર આવ્યો હતો। બાજુમાં જ રહેતા સની તેમજ તેમના પિતા અતુલ અને તેમના ભાઈ પર હુમલો કર્યો હતો। અલ્પેશ અને સની એક જ સમાજના છે। જોકે હુમલો કર્યા બાદ અલ્પેશ, તેમના પિતા, તેમના ભાઈ વતન સાવરકુંડલા નાસી છૂટ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી પોલીસે એક પીએસઆઈ સાથે ટીમ સાવરકુંડલા રવાના કરી હતી। ત્યાં ચારેય આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। હાલ ચારેય આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી મહેશ સનીભાઈ છે એ અને આ કામના આરોપીઓ બંને દેવી પૂજક સમાજના છે અને ફરિયાદી અને આરોપી બંને લોકો જે અત્યારે ઉનાળાની સિઝનમાં તરબૂચનો ટેટી એવું વેચવાનો ધંધો કરે છે, જેથી ગઈ તારીખ 6/5/2024ના રોજ આ કામના જે આરોપી જે છે એ પૈકીના અલ્પેશ કરી અને આ કામના ફરિયાદી પાસે ત્યાં આવેલા, જ્યાં એ લોકોનો એ વેચાણ ચાલુ હતું ત્યાં, અને આ કામના આરોપીએ ત્યાં ફરિયાદીને એવું કહેલું કે ભાઈ આ તું જે અહીંયા જગ્યા ઉપર ઊભો રહી અને ધંધો કરે છે એના કારણે અમારો ધંધો થતો નથી એમ, એટલે તારે અહીંયા ઊભું રહેવું નહીં એમ, એ બાબતને લઈ અને એ બંને વચ્ચે ત્યાં સામાન્ય બોલાચાલી થયેલી, જેથી આ ફરિયાદી જે છે એ ત્યાંથી પોતાના ઘરે આવતો રહેલો અને એ પછી રાત્રે લગભગ 10:30 વાગે આ કામના ફરિયાદી એના કુટુંબના અન્ય સભ્યો સાથે ત્યાં જમવા બેસેલા હતા। એ વખતે આ કામનો જે આરોપી અલ્પેશ છે એ, એના પિતા, એનો ભાઈ અને એક એનો કાકાનો છોકરો એમ, આ ચારેય આરોપીઓ ત્યાં ફરિયાદીના ઘરે આવે છે અને આ જે અદાવત હતી એ અદાવતના હિસાબે તલવારથી એના ત્યાં ઈજા કરે છે અને આ જે મારામારી થાય છે એમાં જે અતુલભાઈ કરીને જે છે એમનું મૃત્યુ નીપજે છે। આમાં ઈજામાં જે બે ભાઈઓ છે સની અને મહેશ, એ બંનેને ઈજા થયેલી છે। મહેશને જે છે એ સામાન્ય ઈજા થયેલી છે સનીને, અને મહેશ જે છે એ હાલમાં ત્યાં સારવાર તરફ દાખલ છે। અલ્પેશ વિરુદ્ધમાં અત્યાર સુધીમાં છેલ્લા 2-3 વર્ષમાં 6 ગુના દાખલ થયા છે। એમાં અમરોલી પોસ્ટેમાં દાખલ થયા છે, આણંદ પોસ્ટેમાં દાખલ થયા છે અને કામરેજ પોસ્ટેમાં ચોરીઓના ગુના દાખલ થયેલા છે। આ કામના જે આરોપીઓ જે છે એ ગુનો કર્યા પછી તાત્કાલિક જ અહીંયાથી જગ્યા છોડીને ભાગી ગયેલા અને પોતાના મોબાઈલ પર સ્વિચ ઓફ કરી કાઢેલા, પરંતુ પોલીસને અંગત રીતે જાણવા મળેલું કે એ જે એમનું વતન જે છે એ સાવરકુંડલા બાજુ ગયેલા છે, જેથી આપણે અમરોલી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ અને પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં તપાસ માટે મોકલી આપેલી, તો પોલીસના આ જે 4 આરોપીઓ જે છે એ તાત્કાલિક પકડી કાઢવામાં સફળતા મળી છે અને હાલમાં એ 4 આરોપીઓ પોલીસના કબજામાં છે। જી, તમારું નામ? સની મારું નામ છે, દેવી પૂજક।
કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર. અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ એ રોડ માથે ખોફ જમાવતો હતો કે અહીંયા કોઈને વેચવાનું નહીં. રામ ચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામ ચોક આવે. કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગણિયા દેવી પૂજક, શું કહેતો હતો? ભૂપતભાઈ. શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો. તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા. મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી. 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે. કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.